તો મોંઘવારીના માર વચ્ચે વાલીઓને મોટી રાહત મળી છે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તરફથી, કેમ કે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય। ટ્રાન્સપોર્ટેશન મટીરિયલનો ભાવ વધારો હોવા છતાં આ નિર્ણય લેવામાં આવ્યો। પુસ્તકોના છાપકામની કિંમતમાં પણ વધારો થયો છે। જો કે આ ભાવ વધારો સરકાર ભોગવશે, વાલીઓ પર આ ભાવ વધારાની અસર નહીં થાય। પાઠ્યપુસ્તકોની કિંમત નક્કી કરવા માટેનું એક મિકેનિઝમ ગોઠવાયેલું હોય છે અને દર સાલ એના ભાવ વધારા જેવો વિષય હોતો નથી। સામાન્ય રીતે જ્યારે નવું ટેક્સ્ટ બુક ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે એનું કિંમત નક્કી થતી હોય છે। ત્યાર પછી કાગળનો ભાવ વધારો આવે, પ્રિન્ટિંગનો ભાવ વધારો આવે, ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધારો હોય તો પણ એનો બોજ એ સરકારની સૂચના પ્રમાણે, સરકારની ઈચ્છાશક્તિ પ્રમાણે એ પાઠ્યપુસ્તક મંડળ અને સરકાર એને બેર કરતું હોય છે। એટલે ચાલુ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ છે અને રો મટીરિયલની શોર્ટ સપ્લાય છે, ટ્રાન્સપોર્ટેશનના બી ઇસ્યુ છે। આ બધું હોવા છતાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ચાલુ વર્ષે જૂના જે ટેક્સ્ટ બુક છે તે અને એમાં કોઈ ભાવ વધારો આપણે કરવાનો થતો નથી। એટલે એનો બોજ જે છે ઇન શોર્ટ વાલીઓ ઉપર આપણે નાખવાનો થતો નથી।